નમસ્કાર. સમય અને જીવન રોકી શકાતા નથી. સમયના ક્ષણ બીજી વાર કદી આવતી નથી. એવું કહેવાય છે કે જે સમયને વાપરતા શીખી જાય એ જિંદગી જીતી જાય છે. જિંદગી જીતવાની છે અને એટલે જ સારી જિંદગી માટે આપણે દર ગુરુવારે વિચારોનું વાવેતર કરીએ છીએ. ગત ગુરુવારનો વિચાર 141મા ગુરુવારનો વિચાર રાજુભાઈ ગોદાણીએ રજૂ કર્યો. એમાં બહુ મહત્વની વાત હતી પ્રસન્નતા. જીવનનો આધાર પ્રસન્નતા છે, પણ પ્રસન્નતાનો આધાર ટાઈમ મેનેજમેન્ટ છે. અને એટલે જ આજે 142મા ગુરુવારે આપણે ટાઈમ મેનેજમેન્ટનો વિષય લઈને કમલેશભાઈ ઠુંવર આજે ઉપસ્થિત હતા. એને જોરદાર તાળીથી વધાવ્યો. વિચાર તો કરો, 10 ધોરણ ભણેલો વ્યક્તિ અને તોફાની કહેવાય એવો વ્યક્તિ આજે 2,500 એકરમાં ઉડાન ફાર્મિંગના નામે સફળ બિઝનેસ કરે છે એવો વ્યક્તિ છે. એ અસંખ્ય વ્યક્તિઓના બિઝનેસ કોચ છે, એ મોટિવેટર છે. ઓશન એન્ટરપ્રાઇઝના નામે આ પેકેજિંગ ને એનો બિઝનેસ છે. પણ એમણે બહુ સરસ વાત કરી કે જો ટાઈમ મેનેજમેન્ટ હોય ને તો તમે ફ્રી છો, નવરાય છે, સમય છે. પણ ટાઈમ મેનેજમેન્ટ ન હોય તો તમારી પાસે લેતાણ જ છે, સમય જ નથી. કોલેજમાં એક વિચાર આપેલો કે સારું કામ સોંપવું હોય તો બીજી માણસને સોંપવું, નવરા માણસમાં જે સમય હોતો નથી. આમાં ઘણું કહી જાય છે. આ ટાઈમ મેનેજમેન્ટ અદ્ભુત વાત કરી. ખાસ કરીને આ ગરમલી ગામનો પરિવાર, કમલેશભાઈના પપ્પા અહીંયા પ્રવીણભાઈ બેઠા છે, એમના મમ્મી કંચનબેન, નિર્મળાબેન ને કંચનબેન બેઠા છે, એમના પત્ની ધર્મિષ્ઠાબેન છે, એમના બ્રધર છે. ખાસ એમની સાથે મહેમાન અકાળાના ધીરુભાઈ આવ્યા છે, એમના કઝિન બ્રધર છે. ખરેખર ખૂબ સરસ વાત કરી. એના માટે આપણે સમય નથી, પણ કમલેશભાઈને જોરદાર તાળીથી વધારે. ઉર્જાનો અખૂટ ભંડાર છે. બસ ઉર્જા તો જ આવે, સમયનું પ્લાનિંગ કરો અને પ્રસન્ન રહો. આજે ખૂબ બધું શીખવા મળ્યું છે કમલેશભાઈ, એના અમારી પાસે શબ્દ નથી. અમારો જેટલો આભાર માને તેટલો ઓછો છે. આજે ભાવિનભાઈ એનો પરિવાર દાતા ટ્રસ્ટી બનવાનો હતો, એટલે મને એવું થયું કે એમના જ ગામના અને આપણા પૂર્વ આરોગ્ય મંત્રી કુમારભાઈ અતિથિ બને તો વધુ ગૌરવવંતો સમય બને. મને શ્રી આપણા ધારાસભ્ય કુમારભાઈ આજે જે નવા ટ્રસ્ટીનો સંકલ્પ લીધો એ ભાવિનભાઈ જયસુખભાઈ કાનાણી, જૂના સાવર ગામ. આમ તો 2091થી જયસુખભાઈ અને પપ્પા બેઠા છે. એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે, વિવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા. 2000થી ભાવિનભાઈ કમાન્ડ સંભાળી આજે ખૂબ સરસ આધુનિક મશીન સાથે એ કામ કરી રહ્યા છે. ભાવિનભાઈની ઈચ્છા હતી કે મારી દીકરી અહીંયા હોય ને ત્યારે મારે ટ્રસ્ટી તરીકે જાહેર થવું છે, કારણ કે અમારા બાળકોને પણ આ સંસ્કાર ને આ સમજણ કેળવાય. એ અમેરિકામાં નેત્રા નામ, બહુ સરસ નામ પાડ્યું છે પ્રવીણાબેને, નેત્રા નામ. અમદાવાદમાં સીપીટી યુનિવર્સિટીમાં એ અર્બન ડેવલપમેન્ટમાં આર્કિટેક્ટ તરીકેનો અભ્યાસ કરી રહી છે. નેત્રાને જોરદાર તાળીથી વધાવ્યો. એનો પુત્ર શ્લોક. આમ તો ભાવિનભાઈ બહુ સરળતાથી, એમના મિત્ર અહીંયા બેઠા છે અનિલભાઈ ગજેર આંબળીવાળા, એ અહીંયા આવ્યા હતા અને એના હોસ્ટેલના કેશુભાઈ ઓડિટોરિયમના દાતા બનવાનો સંકલ્પ કર્યો. ગયા વખતે એણે સન્માન થયું. એણે ભાવિનભાઈને વાત કરી કે મેં આવો સંકલ્પ કર્યો છે, તો ભાવિનભાઈએ પણ અહીંયા સહયોગ આપવાની ઈચ્છા દર્શાવી. ભાવિનભાઈ જયસુખભાઈ પરિવારને જોરદાર તાળીથી આપણે વધાવીએ. એમના મમ્મી નિર્મલાબેન પણ અહીંયા છે. આમ તો ટાઈમ મેનેજમેન્ટ ભાવિનભાઈ તમારા પપ્પા પણ બહુ પાલન કરે છે, મને ખબર છે. જયસુખભાઈ બેઠા છે, જયસુખભાઈને જોરદાર તાળીથી વધાવ્યા. આજે ભાવિન છે, કારણ કે જયસુખભાઈ ટાઈમ મેનેજમેન્ટમાં બહુ પાકા છે. અમારા
પડોશી છે ફાર્મમાં એટલે ખબર છે. એવા જયસુખભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સ્ટેજ પરના તમામ મહાનુભાવો, જેટલા નામ લઈએ તેટલા ઓછા છે, અને આપ પણ ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ બેઠા છે, અગ્રણી મહાનુભાવો, તમામ ભાઈઓ અને બહેનો, એક એક ક્ષણ કિંમતી છે, અને આ ક્ષણ જે આપણને જીવાડે છે એ દરેકના હૃદયમાં બિરાજમાન આત્મા એ પરમાત્માને હું વંદન કરું છું. અમે નાના હતા ને ત્યારે ભવાઈ ગામમાં આવતી, એ બેઠા છે, એ બોલે, ભાઈ નાણું મળશે પણ ટાણું નહીં મળે. છોકરાઓ રાતે બહાર જાય ને એટલે માં કે ટાણે પાછા આવી જાજો. આ ટાણો શબ્દ બહુ સાંભળ્યો, પણ આજે એનું મહત્વ સમજાણું છે. ઘણી વખત ગામડામાં બિચારો ગરીબ હોય ને તો કે બહુ ગરીબ છે, ટાણું ચાંદી જાય છે. ઘણી વખત એમ થાય કે મુશ્કેલી હતી, ટાણે કોઈ કામ ન લાગ્યું, અને ટાણે કામ ન લાગે મિત્ર શું કામના. આ ટાણું છે ને સમય છે. સમય મફત છે પણ અમૂલ્ય છે, અમૂલ્ય છે. સમયનો સદુપયોગ જો કરીએ તો બધું છે, પણ સદુપયોગ ન કરીએ તો મુશ્કેલીઓ જ છે. આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ. જ્યારે ઘડિયાળ નહોતી ને ત્યારે માણસ, અને સમયનું માપ જ નહોતું, ત્યારે માણસ કુદરતને આધારે જીવતો. કુકડો બોલે ત્યારે ઉઠતો, હવે એલાર્મ વાગે ત્યારે ઉઠીએ છીએ. હવે આ સમય બદલાણો છે. દિવસ ઉગે, અંજવાળું થાય એટલે દિવસ ગણતા, અને અંધારું થાય એટલે રાત ગણતા. પછી એ સમયના ભાગ પાડવા માટે આપણે અડધો ટક કીધો, બપોર કીધા, રોંઢો કીધો, સાંજ કીધી, રાત કીધી, બસ આટલું જ સમય હતો. સમયનું માપ નહોતું. કુદરતની સાથે માણસ જીવતો હતો, પણ સમય અદ્ભુત છે. ખરેખર જન્મે તોય સમય લખાય છે, અને મરે તોય સમય લખાય છે. આપણે ઉઠીને સમયસર પોગ્યા, અહીંથી પાછું ભાગીને ઓફિસે સમયસર પોગવું છે, જમવાય સમયસર ઘેરે આવવું છે, સાંજે વાળું સમયસર કરવી છે, ઊંઘવું સમયસર છે, અને સવારે ઉઠવું સમયસર છે. સમય માણસનો ચાલક બળ છે. ચાલક બળ છે, આપણને સમયની સાથે દોડાવે છે, અને સમય જ માણસને ગતિશીલ કરે છે. જો સમયનું માપ જ ન હોત તો આપણે શું કરતા હોત? સમય માણસને ગતિશીલ બનાવે છે. આજે ખરેખર ટાઈમ મેનેજમેન્ટની વાત કરી. ટાઈમ મેનેજમેન્ટ એટલે સમયની વાત નથી, ખરેખર કામને આપેલા સમયનું વ્યવસ્થાપન છે. આ વ્યવસ્થાપન છે એની વાત છે. એક ભાઈ આ ટાઈમ મેનેજમેન્ટનો સમય લખ્યો હતો ને, એટલે મને કે ભાઈ કે ઘડિયાળની શોધ કોણે કરી? એમાં 12 જ આંકડા શું કરવા છે, મિનિટની 60 જ સેકન્ડ શું કરવા, અને કલાકની 60 મિનિટ શું કરવા? આ તમે અઘરો સવાલ પૂછ્યો, કોકને પૂછ્યો તો કોઈક વૈજ્ઞાનિક કે, મને એમાં જાજી ખબર ન પડે, પણ એટલી ખબર પડી કે આ સમય એટલે ઘડિયાળની શોધ કોઈ એક કરી જ નથી, વ્યક્તિગત નથી કરી. ધીરે ધીરે સંસ્કૃતિ ક્રમશઃ આગળ વધતી ગઈ અને ઘડિયાળ બની ગઈ. ઈસવીસન 3400 વર્ષ પહેલા, આજથી 5000 વર્ષ પહેલા સૂર્ય ઘડિયાળ બની. કોઈ વસ્તુના પડછાયાને આધારે લોકો નક્કી કરતા કે 5 વાગી ગયા હશે. સૂર્યના પડછાયાને આધારે નક્કી થતી એવી ઘડિયાળ હતી. પછી વોટર ઘડિયાળ આવી. આવો કોઈ કાર્યક્રમ હોય તો પાણી ભરેલું મૂકે અને પાણી ટીપું ટીપું પડતું પૂરું થાય એટલે કાર્યક્રમ પૂરો કરવો. આપણે ઘણી જગ્યાએ ટાઈમ મેનેજમેન્ટમાં રેતી ભરેલું જોઈએ છીએ. આપણે એ પણ ઘડિયાળ જ હતી, રેત ઘડિયાળ કહેવાય. આવી ઘડિયાળ હતી. 13મી સદીમાં યાંત્રિક ઘડિયાળ આવી, અને આ ડિજિટલ ને આ ક્વાર્ટઝ ને એ તો બધા 21મી સદીની ઘડિયાળો છે. આ ઘડિયાળનો ઇતિહાસ થયો. ટાઈમનું મહત્વ ખૂબ તમે સમજો છો, પણ ટાઈમનું બેઝિક સમજણ પણ હોય તો આપણે સારું વધુ જીવી શકીએ, અને એ વિચાર પણ મારે તમને આપવો જોઈએ. એટલે આપણે વિચાર આવે કે આ 24 કલાક શું કરવાનું? પૃથ્વી ગોળ છે, એનો ખૂણો ગણવો હોય ભૂમિતિની ભાષામાં 360 અંશ થાય કે ન થાય? પછી એવું થયું કે ટાઈમ ઝોન નક્કી કરવા માટે પૃથ્વી ફરે છે, એ પ્રમાણે 15 ડિગ્રીના માપ કાઢ્યા. 360 અંશનો ખૂણો હોય એના 15
અક્ષાંશ કરીએ તો કેટલા આંકા થાય? 24. એટલે 24 કલાક થઈ. આ ટાઈમ થયો. ક્યારે આપણે એવું વિચાર્યું છે કે અટાણે 8:30નો સમય 8:30 AM શું કરવા લખીએ છીએ અને બોર પછી PM શું કરવા લખીએ છીએ? AM એટલે શું, PM એટલે શું, આવું કોઈ આપણા મનમાં વિચાર નથી આવતો. આ બહુ સરસ આખી વિજ્ઞાન છે અને છેલ્લે ચોક્કસ માપ કરવા માટે આખી દુનિયામાં સમય કોઈનો નથી, બધાનો છે. પણ એક હરખો સમય નક્કી થયો જેથી વેપાર આવવા જવામાં એક દેશ બીજા દેશ વચ્ચેના વ્યવહારમાં આપણે સુગમતા રહે, એટલા માટે સમય નક્કી થયો. ખરેખર સમયનું એક્ઝેક્ટ માપ કરવા માટે ઉત્તરથી દક્ષિણ ધ્રુવને જોડતી એક કાલ્પનિક રેખા ગણી, એને મેરેડિયમ કહેવાય, એને મધ્ય રેખા પણ કહેવાય. એટલે કાલ્પનિક રેખાની આગળ સૂર્ય હોય એટલે એને એન્ટ મેરેડિયમ, ATE એન્ટ મેરેડિયમ કહેવાય. એટલે 12 વાગ્યા પહેલાનો સમય. અને મધ્ય રેખાથી પછીનો સૂર્ય આવે એને PM કહીએ છીએ, પોસ્ટ મેરેડિયમ. 12 પહેલાનો AM, 12 પછીનો PM કહીએ છીએ. આ આખી વાત છે. 60નું કોઈ લોજિક નથી, પણ આ ગ્રીક ઇજિપ્તમાં 6ના આંકડાને બહુ આપણે નવડી બહુ ગણીએ છીએ ને ઘનશ્યામભાઈ ધંધામાં, એ 6ને બહુ મહત્વ ગણે. 360 ભાગ્યા 6 કરીએ એટલે કેટલા થાય? 60. એટલે 60નું મહત્વ હતું. એટલે જે 15 ડિગ્રીનો જે માપ હતું, ઝોન છે, એને ટાઈમ ઝોન કહેવાય. એ ટાઈમ ઝોનમાં એક ઝોનનો કલાક ગણીએ એને, એટલે 24 કલાકનો એક દિવસ થયો. અને એક કલાકમાં વધુ માપ કરવા માટે 6 લીટા કર્યા એટલે 60 ભાગ પાડ્યા. 60નું બીજું 100 ભાગ પાડી શકત ને 50 જ પાડી શકત, પણ પેલો 6ના આંકડાની માનતા હતા એટલે 60 ગણ્યા. 1 મિનિટની 60 સેકન્ડ ગણી, 1 કલાકની 60 મિનિટ ગણી, અને એ મિનિટના પાછા 60 ભાગ પાડી 60 સેકન્ડ ગણી. આ ચોક્કસ માપ માટે. અને હજુ યાદ રાખજો, 24 કલાકનો એક દિવસ થાય છે ને, એ પૃથ્વીની ભ્રમણ ગતિને આધારે 24 કલાકમાં એક આંટો કરીએ છીએ, એક દિવસ. હજી આપણે મહિનો થાય છે ને, ચંદ્રની ગતિને આધારે થાય છે. ચંદ્રને આધારે આપણે 1 મહિનો કરીએ છીએ, અને 1 વર્ષ ગણીએ છીએ ને સૂર્યની પરિક્રમાને આધારે સૂર્યગ્રહણ કરીએ છીએ. આ સાયન્સ છે સમયનું, પણ સમયનો આજનો અર્થ છે આપણે મહત્વ બરાબર સમજવાનો છે. અદ્ભુત વાત છે. ભાઈએ વાત કરી અને જો ખાલી જોડવી હોય તો બહુ સરસ. આમ તો આપણે વિચાર જ આપીને વિચારની સાથે વાત કરીએ, કારણ કે કુમારભાઈને આપણે 5 મિનિટ સાંભળવા છે. સમય એ માનવ જીવનનું ચાલક બળ છે. યાદ રાખજો, જીવવું હોય તો સમયની સાથે જીવવું પડે. આપણું ચાલક બળ છે. આપણે સમયનું મહત્વ જ નથી સમજ્યા, પરિણામે આપણે હંમેશા લેતાણમાં જીવીએ છીએ. સમય માનવ જીવનનું ચાલક બળ છે. એ માણસને ગતિશીલ રાખે છે. પણ ગયા વખતે આપણે કવિ નથી આજે મનસુખભાઈ, બહુ કવિતા જેવું વાક્ય સરસ છે કે સમય બધાને સરખો મળે છે, સમય બધાને સરખો મળે છે, જે સદુપયોગ કરે એ વધુ રળે છે. ખ્યાલ આવ્યો? સમય બધાને સરખો મળે છે, એનો સદુપયોગ કરે એ વધારે રળે છે. એટલે એનો સદુપયોગ કરીએ, આ વિચારના વાવેતર આપણા જીવનમાં ઉગાડીએ અને જીવનનો સદુપયોગ કરીએ. સમયનો સદુપયોગ કરવા માટે વહેલું ઉઠવું જોઈએ તો વધુ સમય મળે. અને હંમેશા સારા વિચારો એ વહેલા ઉઠવાથી આવે છે. ધંધો ગમે તે હોય, ધંધાના સ્થળે વહેલું પહોંચી જવાથી આપણા મનના વાઇબ્રેશન પણ ધંધાને વધુ સારો કરે છે. જયશુભાઈ વહેલા પૂકી જતા, ઘણા ફેક્ટરી 7 વાગે કઈ કામ જ ન હોય, પણ કે ખુરશી પર બેસે ને એટલે ઓટોમેટિક આખું તંત્ર મને એક્ટિવ થવા, અને આપણને પણ ધંધાને વધુ કેમ સારું કરવું એ વિચાર આવે. બાકી આપણે લેતાણની જિંદગીમાં જીવીએ છીએ. સમય જાય પણ તમને હજી સમજાવી દઉં, આ લેતાણ શબ્દ ક્યાંથી આવ્યો હશે? ક્યારે વિચાર કર્યો? કોઈને પૂછ્યું લેતાણ એટલે શું? પહેલાના સમયમાં રાત્રિના લગ્ન થતા,
તો રાત્રે 4 વાગ્યા સુધી લગ્ન વિધિ ચાલી. પછી વરરાજા અને અણવરને ઉતારો મેળી ઉપર આપેલો અને ત્યાં નીચે રસોડું પણ હતું. પછી રાતે મામા ભાણેજને ભૂખ લાગી કે નીચે દરવાજા બંધ છે તો પાછળથી સીધું ઉતરાય એમ હતું અને બધા ઊંઘી ગયા હતા. એટલે વરરાજા અને અણવરે બે સાફા ખોલી બાંધ્યું અને વરરાજો કે મને બહુ ભૂખ લાગી છે, હું ઉતરું અને હું જમી લઉં ને પછી ખેંચજો મને, હું ચડી નહીં શકું. કઈ વાંધો નહીં. મામા સાફો પકડીને બેઠા, વરરાજો નીચે ઉતર્યો, જમી તો લીધું પણ મામાને ઊંઘ આવી ગઈ. અને બરાબર ગળધણી દરવાજો ખખડાવવા માંડ્યા, બહાર ડેલો ખોલવા માંડ્યા, અવાજ આવ્યો એટલે વરરાજો કે લે તાણ, પણ મામાએ તાણ્યું નહીં. તેદુનું કહેવાય ગયું છે લે તાણ. સમયનું પાલન ન કરીએ તો લેતાણ થાય. સમયનું પાલન કરવું જોઈએ. અને છેલ્લો વિચાર જે ટાઈમનો આપ્યો એ, અને ત્રીજો વિચાર એ આપવાનો છે કે સમયને પારખીને જે જીવે, સમયને ઓળખો. ઘણી વખત કહેવાય ને કે ટાણે કટાણે આયલા આવો છે, એમ નથી કહેતા? કોઈ આવે વગર ટાણે કટાણે. સમયને પારખીને જીવો. સમયને પારખીને જે જીવે છે તેને સમય વધુ જીવાડે છે. હેલ્થને પણ ફાયદો છે. ટાઈમ મેનેજમેન્ટ, તમે થોડુંક કામ વહેલું કરો ને તો સ્ટ્રેસ ઓછો થાય, પહેલો ફાયદો. થોડુંક કામ સમયસર પૂરું થઈ જાય ને એટલે તમે રિલેક્સ થાવ, આનંદ આવે ને તમારો આત્મવિશ્વાસ આવે. તમે તમારું કામ સમયસર કરો તો પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા વધે, તમારો પ્રોગ્રેસ થાય. તમે શાંતિથી ધંધો કરતા હો, હસતા હસતા ધંધો કરતા હો અને છતાં પ્રગતિ થતી હોય તો તમારી હેલ્થ પણ સારી રહે. આ ટાઈમ મેનેજમેન્ટના ફાયદા છે. પણ ટાઈમ મેનેજમેન્ટ માટે અગાઉ આપણે કીધું હતું, હોમવર્ક પણ અપાણું હતું, હું નથી કરી શકતો, પણ આજે એવું લાગ્યું કે ટાઈમનો સદુપયોગ કરવો હોય તો રોજ નિશી લખવી જોઈએ. બસ આપણે માત્ર આપણા સમાજને નહીં, સુરતને નહીં, રાજકોટને નહીં, ગુજરાતને નહીં, આખી દુનિયાને દેખાડવું છે કે વિચારના વાવેતરની માણસના જીવનમાં શું અસર થાય. એટલે આપણે આ કાર્યક્રમમાં આવીએ છીએ, લોકો પોતાનું ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખે, થોડી ઘણી રોજનીશી લખે અને આપણે આપણા જીવનનું પરિવર્તન લાવીએ, એ આપ પાસે શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર.